માતુશ્રીને પ્રણામ। માતુશ્રી અમારા શું કામ પડ્યા? પિતાશ્રીને પ્રણામ। પિતાશ્રી અમારા શું કામ પડ્યા? હા બેટા, તમને બોલાવવાનું કારણ એટલું કે પોકણગઢ થી અજમલ રાજાએ શ્રીફળને ટકો અહીં મોકલેલ છે, તો સ્વીકારવો કે ન સ્વીકારવો તેટલા માટે। હા પિતાશ્રી, હા છે પોકણગઢની પ્રજા પિતા મને ગમતી નથી। અજમલ વાંજિયા કેવાય, પોકણગઢની પ્રજા પિતા મને ગમતી નથી। પિતાશ્રી, અજમલ રાજા સાથે આપણે 20-20 વર્ષથી વ્યવહાર ચાલે છે, તો ટકોને શ્રીફળ કેમ સ્વીકારાય? હા બેટા, ટકોને શ્રીફળ નહીં સ્વીકારવી તો અજમલ રાજાને એમ થશે કે પઢિયાર રાજા મારાથી દબાતા દબાતા રાજ ચલાવી રહ્યા છે, માટે ટકોને શ્રીફળ સ્વીકારવું પડશે। ભલે પિતાશ્રી। ये सोनेरी नालियेर झीलो रे वीरा मारा, सोनेरी नालियेर झीलो रे। पोकणगढ़ थी आव्या हो नालियेर, पोकणगढ़ थी आव्या रे। गोरदेवजी लावे तेम झीलो रे वीरा मारा, गोरदेवजी लावे तेम झीलो रे। माता रे जी लावे तेम झीलो रे वीरा मारा, माता रे जी लावे तेम झीलो रे। पिता रे जी लावे तेम झीलो रे वीरा मारा, पिता रे जी लावे तेम झीलो रे। प्रधान जी लावे तेम झीलो रे वीरा मारा, प्रधान जी लावे तेम झीलो रे। गोरदेवने हरखन माय वीरा मारा, गोरदेवने हरखन माय रे। हाँ प्रधान जी, हमें जानो नहीं हो तैयारी छे। બસ જાનુની કઈ તૈયારી જ નથી, તૈયારી જ છે આપણે। જેમ બને એમ થોડી ઉતાવળ રાખજો। આ ઉતાવળ જ છે। પ્રધાનજી, મહારાજા તપાસ કરો હજી સુધી ગોરદેવ કેમ ના આયા? મહારાજા ગોરદેવ આવતા જણાય। આજે હરખે ઉમંગે ગોરદેવ આવ્યા રે। આવ્યા પોકણગઢની માય, હરખે એ ઉમંગે ગોરદેવ આવ્યા રે। અરે પ્રણામ મહારાજા। પધારો ગોરદેવ, કયું નગર અને કયા શહેરમાં શ્રીફળને ટકો આપીને આયા? અરે મહારાજા માફ કરજો મહારાજા, આપના ના કહેવા પ્રમાણે અને આપના ના કહેવાથી પણ મહારાજા આ ટકોર અને શ્રીફળ હું પિંગલગઢની અંદર મહારાજા પઢિયારના કુંવર સાથે ઝીલાવીને આવ્યો છું। અરે ગોરદેવ, મેં તમને કીધું તું કે દેશ જાજો વિદેશ જાજો, પણ પિંગલગઢ નહીં જતા। અરે મહારાજા વાત પણ તમારી ઘણી સાચી છે, પણ મહારાજા
આપણે પિંગલગઢ સાથે 20 વર્ષથી વેર ચાલે છે મહારાજા. આ વેરને મટાડવા મહારાજા કાં તો દીકરી દેવી પડે અને કાં તો દીકરી લેવી પડે. બહુ સારું. અરે હા મહારાજા, 8 દિવસની અંદર આપણે આંગણે જાનો પણ આવી પહોંચશે, માટે આપણે જાનૈયાની સાગતા સ્વાગતા કરવાની તૈયારી કરો. તો ગોરદેવ હાલ કંકોત્રીના મુહૂર્ત જો. અરે હા મહારાજા, લાભ ચોઘડ્યું છે તો ચાલો આપણે કંકોત્રી લખીએ. કંકો સાટે ને લખાવે કંકોતરે. લખજો લખજો કૈલાસ રોડા ગામે ગણપત રાયને નોતરો. અમાર ઘરે સગુણા બેનના લગ્નમાં વેલા આવજો. કંકો સાટીને લખાવે કંકોતરે. લખજો લખજો નાળા રોડા ગામે વિહત માને નોતરો. અમાર ઘરે સગુણા બેનના વેવા વેવામાં વેલા આવજો. ગોરદેવ હાલ માંડવા મુહૂર્ત જો. અરે હા મહારાજા, મુહૂર્ત બહુ સારું છે, ચાલો આપણે માંડવા રોપીએ. એ માંડવડે સોનાના તંબરે રૂપા કેરે વળ્યો. જયાંતરે આ સગુણા બેન હોય રે માંડવ મારો હરકે. ગોરદેવ હાલ ગણેશના મુહૂર્ત જો. અરે હા મહારાજા, લાભ ચોઘડ્યું છે, ચાલો આપણે ગણેશની સ્થાપના કરીએ. ગણેશે ગોંદાળાને પાંદરો પાળા. હરિકાસે ગોવાળી ના માન રે મારા ગણેશે ગોંદાળા. પ્રધાનજી, મહારાજા સતીને બોલાવો. આજ પ્રધાન બોલાવે માતા આવજો રે. એ આવજો રાજનો દરબાર, આવજો આપણે દરબાર. પ્રધાન બોલાવે માતા આવજો રે. રે આજ પ્રધાન બોલાવે માતા આવ્યા રે. આવ્યા રાજને દરબાર, આવ્યા આપણે દરબાર. પ્રધાન બોલાવે અમે આવ્યા રે. માતુશ્રી આપણે મહારાજા બોલાવે. અરે સ્વામિનાથને અભિનંદન. હા સતી, તમને બોલાવવાનું કારણ આપણે કંકોત્રી લખવાની છે તેટલા માટે.
તો પ્રધાનજી ગોરદેવ કેમ નો આવ્યા તપાસ કરો. મહારાજા ગોરદેવ આવતો એવું જણાય છે. અરે મહારાજાને પ્રણામ. પ્રણામ ગોરદેવ. કંકોત્રીના મુહૂર્ત જુઓ. અરે હા મહારાજા, મુહૂર્ત બહુ સારા છે. મહારાજા મુહૂર્ત બહુ સારા છે અને હાલના લતારે ને ત્યારે કંકોત્રી લખી નાખો. ગોરદેવ કંકોત્રી હાલના લતારે ને ત્યારે લખો. સાચું હું હા કંકુ છાટીને લખવી કંકોતરી, લખવી લખવી કૈલાસ રોડા ગામે ગણપતિ દાદાને નોતરો. અમારે ઘેરે ઉદે સંગના વિવા વિવામાં વેલેરાયા આવજો. કંકુ છાટીને લખવી કંકોતરી, લખવી લખવી કિસકિંદા રોડા ધામે હનુમાન રાયને નોતરો. અમારે ઘેરે ઉદે સંગના વિવા વિવામાં વેલેરાયા આવજો. કંકુ છાટીને લખવી કંકોતરી, લખવી લખવી વનાળા રૂડા ગામે વિહત માને નોતરો. અમારે ઘેરે ઉદે સંગના વિવા વિવામાં વેલેરાયા આવજો. અરે પ્રધાનજી, સર્વે જગ્યાએ આપણે કંકોત્રી લખી નાખી છે. ભગવાન મહારાજ માંડવા મુહૂર્ત છે હારું તે માંડવો નાખતા જાવ. માંડવ રે સોનાના સ્તંભ રે રૂપા કેરી વળીઓ. અંતરિયાયો દે સંગ હોય રે મારો માંડવ હરખે. ગોરદેવ માંડવો નખાઈ ગયો. હવે ગણપત દાદા યારે નારે બે હારતા જાવ. પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ ગુંદાળા. ગણેશ ગોંધાળાની મોટી
પ્રધાનજી હા ભૂદેવ હાલો હવે આપણે જાનની તૈયારી કરો હા, હવે આવી જ છે પ્રધાનજી મહારાજા હજી સુધી જાનું કેમ નહીં તપાસ કરો. મહારાજા જાનો આવતી જણાય. કોયલ બેઠી આંબલિયાની ડાળ હે મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગરે હે મારા હોસીલા વીરા તમે કોયલ ને ઉડાડો આપનાર દે મોર જાજે મોર જાજે તું ગમણા દે છે મોર જાજે આતમણા દે વર તું જાજ રે વેવાયુને માંડવણે હોરા આજ મોર તારી સોનાની ચાચ મોર તારી રૂપાની પાન એવી સોનાની ચાચ રે મોરલો મોતી ચરવા જાય પ્રધાનજી જાનુને ઉતાર આપો. મહારાજાના હુકમથી જાનને ઉતાર આપવામાં આવે. અરે થંભી રહો માંડવાની વાત ઉતાવળ સાની કરો છો હજુ તો સગુણા બેન સળગાર સજે છે સળગાર સજંતા લાગે વાત ઉતાવળ સાની કરો છો તો થંભી રહો માંડવાની બાર ઉતાવળ સાની કરો છો કન્યા પધરાઓ સાવધાન અરે ઓઢી નવરંગ ચુંદડી પાએ જાંજર નો જણકાર પગમાં જાંજર નો જણકાર માયર પધારો મલકતા મલકતા બેની એ હાર લપેરો છે મોંઘા મૂલનો બેની એ સેલો યો ડૂસે 1.25 લાખનું તોય બેનીને પાનેતરનો શોખ બેનીને પાનેતરનો શોખ માનવે પધારો મલકતા મલકતા
ચાર મંગળ વર્તાય છે. ચાર મંગળની અંદર જે કોઈને જે કઈ દાન દક્ષિણા દેવી હોય એ દઈ શકો છો. ઓમ ઇન્દ્ર ઇન્દ્રાણીની સૌભાગ્ય, બ્રહ્મા સાવિત્રીની સૌભાગ્ય, શંકર પાર્વતીની સૌભાગ્ય, એવી વરઘોડિયાની સૌભાગ્ય હોય જો ચોરીમાં પહેલા મંગળ વર્તાય છે. સગુણાબેનનું પહેલું મંગળ વર્તાય છે. પહેલા મંગળની અંદર જે કોઈને દાન દક્ષિણા દેવી હોય તે દઈ શકો છો. સગુણાબેનના પહેલા મંગળની અંદર 101 રૂપિયો મહાત્મા તરફથી આવશે. બોલો રામા પીરની. ચાલો રે સખી સામળિયો વર જોવા જાવી. એ ચાલો રે સખીઓ સામળિયો વર જોવા જાવી. પેલા રે પેલા મંગળિયા વરતાયા. પેલે રે મંગળ તો નાના તાના દેવાયા. દાનર દેશે વનાળા રૂડા ગામમાં. દાનર લેશે રામા મંડળ કેરા બાળક. એવી રે રીતે પેલા મંગળ પૂરા થયા. રોલા લે જાંબુડા રંગનો વાટકો. મારો લાલે જાંબુડા રંગનો વાટકો. વાટકો મેલ્યો કાઈ માનવ રાની હે તે જાંબુડા રંગનો વાટકો. બેની બાનો કરશો હાર લાની હોતે વેવાયો કરશે તુંબળા. મારો લાલે જાંબુડા રંગનો વાટકો. સગુણાબેનનું પહેલું મંગળ પૂરું થયું. સગુણાબેનનું બીજું મંગળ વર્તાવા જઈ રહ્યું છે. બીજા મંગળની અંદર એક સાડી 51 આવશે. બોલો રામા પીરની જય. સગુણાબેનના બીજા મંગળની અંદર 501 એક સાડી રામ ભરોસા આવશે. બોલો રામા વીરાની જય. સગુણાબેનનું બીજો મંગળ
એક પણ મંગળ ખાલી ન જવું પડે. ઓમ ઇન્દ્ર ઇન્દ્રાણીની સૌભાગ્ય, બ્રહ્મા સાવિત્રીની સૌભાગ્ય, શંકર પાર્વતીની સૌભાગ્ય, એવી વરઘોડિયાની સૌભાગ્ય હોય જો ચોરીમાં બીજા મંગળ વર્તાય છે. ચોરીમાં તો બીજા મંગળ વરતાય રે, બીજે મંગળ સેના તે દાન દેવાય રે, બીજે મંગળ ગાયું ના દાન દેવાય રે, રે દાન દેશે કોકળ ગઢના યજમલ રાજા રે, દાન લેશે રામા મંડળ કેરા બાળ રે, કેવી રીતે બીજા મંગળ પૂરા થાય રે, વરિયાળી વરિયાળી કાળી કોયલ બોલે એ વારે અમર સગુણા બેન ને સાસરીએ ના સોવે, ઓબે હરિયાળી વરિયાળી વનમાં કાળી કોયલ બોલે લાડકડા અમર સગુણા બેન ને સાસરીએ ના સોવે. બે માતા રે મીનાલ દેને નીંદરડી ના આવે, પિતા ને યજમાલજી ને સપના માં આવે, સગુણાબેનનું બીજું મંગળ પૂરું થયું. ભાઈ વિનાની બેન જ્યારે સાસરીએ સીધાવતી હોય ને ત્યારે કોને દુઃખ ન લાગે. જો સગુણાબેનનું ત્રીજું મંગળ વર્તાવા જઈ રહ્યું છે. સગુણાબેનના બીજા મંગળની અંદર 201 રૂપિયો રામ ભરોસે આવશે. સગુણાબેનના બીજા મંગળની અંદર 151 રૂપિયા રામ ભરોસે આવશે. બીજા 151 રૂપિયા રામ ભરોસે આવશે. બીજા 101 રૂપિયો રામ ભરોસે આવશે. બીજા 51 રૂપિયા રામ ભરોસે આવશે. કોરી ગાગલડી માં સોપારી નો કટકો, જોજો રે પરતાપ સંગ તમારી સાસુ નો લટકો, માંગી મોડિયો લાયા છે ને મારો વીરો પોખવાને આવ્યા છે, ઓ જોજો રે હોશિલા વીરા તારી સાસુ નો મટકો, કોરિકા કલડી માં સોપારી નો કટકો, જોજે રે પરતાપ સંગ તમારી સાસુ નો લટકો, એવી જલાડી પિતા ચબુકી રે, નથી મારે મારી જાયો વી જવતલ મારા કોણ ઓમ છે, વર્ષા
પિતા જબુકી રે એ નથી મારે જવતલનો હોમના ચાર મંગળ મારા સુનારે લાગે સગુણાબેનનું ત્રીજો મંગળ વર્તાય છે. ત્રીજા મંગળની અંદર એક 51 રૂપિયા રામ ભરોસે આવશે, એક બીજા 51 રૂપિયા રામ ભરોસે આવશે, 101 રૂપિયા રામ ભરોસે આવશે. ત્રીજા મંગલિયા વર્તાય સોપાગણે રી રે એ ત્રીજે મંગલ ગાયું ના દાન દેવાય સોપાગણે દાન દેશે પોકણ ગઢનારે યજમલ રાય સોપાગણે રી રે રે દાન લેશે પિંગલ ગઢનારે રાજકુમાર સોપાગણે હાલો એક રામાપીરની જય બોલાય બોલો રામાપીરની ક્યાં અવાજ જ ન આવ્યો માઇકમાં બધા જય બોલજો બોલો રામા અવાજ જ નથી આવતો કે આખ્યાન રમે છે બોલો રામા બા 101 રૂપિયો કેશુભાઈ મંજીભાઈ તરફથી આવશે. બોલો રામા પીરની જય. સગુણાબેનનું ઇન્દ્રાણીની સૌભાગ્ય, બ્રહ્મા ચોથો મંગળ સાવિત્રીની વર્તાય સૌભાગ્ય, શંકર પાર્વતીની સૌભાગ્ય, હેવી વરઘોડિયાની સૌભાગ્ય હોય જો ચોરીમાં ચોથા મંગળ વર્તાય છે. વન રાતે વનમાં મીંઢોળ જા જા મીંઢોળ પરણે ને ઝાડવા બાળ કુંવારા તમને પૂછું મારા તેની રે સગુણા બેન આટલા તે લાડ તમને કોને લડાયા માતા મીંડલ દે મારે પિતા રે યજમલ રાય આટલા તે લાડ અમને એણે લડાયા વન રાતે વનમાં મીંઢોળ જા જા
પરણે જાડવા બાળા કુંવારા સગુણાબેન નો છેલ્લો મંગળ છેલ્લા મંગળની અંદર જે કોઈને જે કાંઈ દાન દક્ષિણા દેવી તે દઈ દીજો. અરે હજારો હાથીડા વીરા તારી જાન મારે હજારો હાથીડા વીરા તારી જાન મારે ગઢ નગરી નો કુંવર આયા પરણવારે માતા ને રે પિતા ના હોલિયાની જાન મારે ગઢ નગરી ના કુંવર આયા પરણવારે સગુણાબેન નું ચોથો મંગળ વર્તાય છે. અરે આ ભૂમા અરે ઝીણી જબુ કે વીજળી રે હે જીણા જરમર વરસે મેઘ સગુણા બેન નહીં રે જાવા દઉં સાસરે રે રે બેનીએ સોડ્યો સૈયારો નો સાથ મારા બેની બા નહીં રે જાવા દઉં સાસરે રે ચોથા ચોથા મંગલિયા વરતાવજો રે ચોથે મંગલ કન્યાના દાન દેવાય ચોથા ચોથા મંગલિયા વરતાવજો રે દેશે કોકણ ગઢના યજમલ રાજીયા રે લેશે પિંગલ ગઢના રાજકુમાર ચોથા ચોથા મંગલિયા વર તાવજો રે સગુણાબેન નું ચોથું મંગળ પૂરું થયું. ચોથા મંગળ ની અંદર 501 રૂપિયો રામ ભરોસે આવશે, 201 રામ ભરોસે આવશે, 100
સગુણાબેનના ચોથા મંગલની અંદર 701 રૂપિયો બાબા ગ્રુપ અમદાવાદ તરફથી આવશે. બોલો રામા પીરની જય. 51 રૂપિયા રામ ભરોસે આવશે. બીજા 51 રૂપિયા રામ ભરોસે આવશે. 251 રૂપિયા રામ ભરોસે આવશે. બીજા 151 રૂપિયા રામ ભરોસે આવશે. બીજા 251 રૂપિયા રામ ભરોસે આવશે. બીજા 101 રૂપિયા રામ ભરોસે આવશે. બોલો રામા પીરની જય. અરે આસુડા બાંધીને ને છેડે તારે જાવું પાર કાગે રે. મોતીડા બાંધીને ને છેડે તારે જાવું પાર કાગે રે. સુખ દુઃખ કોઈને ના કેતી સુખ તારા સ્વામીને દેજે. આસુડા બાંધીને ને છેડે તારે જાવ પાર કાગે રે. વિદાય તારા માતાની લઈ લે વિદાય તારા પિતાની લઈ લે. હે આજ દીકરી કહું ને માતા ને આજ અહને કરું મારા દિલડાની વાત માતા મારા. આજ દીકરી કહું ને માતા સાંભળો ને. આજ મામાના મોસાળ મારે કોઈ નથી રે. આજ અને નથી મારે માડી જાયો વીર માતા મારા. આજ મામાના મોસાળ મારે કોઈ નથી રે. આજ ઝડ રે વિનાની તડફે માછલી રે. અહને ભાઈ રે ના તડપું એક બેન માતા મારા. આજ ઝડ રે વિનાની તડફે માછલી રે. એવા રક્ષા રે બંધન ના દિવસો આવશે રે યાદ. અને રાખડી કોને બાંધવાને જાવ માતા મારા. આજે રક્ષા રે બંધન ના દિવસો આવતા રે.
હે આજ દીકરી કહું ને પિતા સાંભળો ને આજ અનેક હું મારા દિલડાની વાત પિતા મારા આજ દીકરી કહું ને પિતાજી સાંભળો ને હે આજે કાકાના કુટુંબ મારે કોઈ નથી રે આજ અને નથી મારે માડી જાયો વીર પિતા મારા આજ કાકાના કુટુંબ મારે કોઈ નથી રે અરે સગુણા સગુણા બેટે શાંત થાઓ. હે આજે સાસુરે જેઠાણી મેળા મને મારશે રે હા સગુણા અને આવા મેળા કેમ સહન થાય પિતા મારા હા બેટા બેટા શાંત થાઓ સગુણા. જેઠાણી મેળલા મારશે રે હે આજે પોપટ વિનાનો સોનો પાંજરું રે સગુણા બેટા શાંત થાઓ. અને ભાઈ વિના સુની હોય તો બેન પિતા મારા આજ પોપટ વિનાનો સોનો પાંજરું રે આજ માયાનું માવતર ને મિલી જાવું સાસરે રે હા સગુણા અને છોડી જાવો સાહેલી નો સાથ પિતા મારા આજ માયાનું માવતર ને મિલી જાવું સાસરે રે આજ સુખેથી સીધાવો સગુણા સાસરે રે આજ અને ત્યાં તારી પ્રભુ લે સંભાળ બેટા મારા સુખેથી સીધાવો સગુણા સાસરે રે આજ પ્રધાનજી જાનને વિદાય આપો. મહારાજાના હુકમથી જાનને વિદાય આપવામાં આવે. તો સતી તમે જે વચન આપ્યું તેનું પાલન કરો સતી. હઠીલા રાજા હટડા જોડો કે વનમાં નહીં જવા દો રે હઠીલી રાણી હટને હવે મેલો કે વન
વનમાં હું જવાનો રે કે વનમાં ટાઢો લાગે કે વનમાં તડકા લાગે કે વનમાં નહીં જવા દઉં રે એ કે વનમાં મને ટાઢું ભલે બહુ લાગે કે વનમાં હું જવાનો રે અઢીલા રાજા હટડા મેલો કે વનમાં નહીં જવા દઉં રે હે હઠીલી રાણી હઠને હવે મેલો કે વનમાં હું જવાનો રે કે વનમાં સ્વામી વાઘ વરુ લાગે કે વનમાં બીકો લાગે કે વનમાં નહીં જવા દઉં રે હે કે વનમાં મને બીક ભલે જોને લાગે કે વનમાં હું જવાનો રે અઢીલા રાજા હટડા જોડો કે વનમાં નહીં જવા દઉં રે હે હઠલી રાણી હઠને હવે મેલો કે વનમાં હું જવાનો હે આજ માથા કે રામુંગટ સાતી તમને સોંપું માતા કેરા મુગટ સતી તમને સોંપું હું આજે જરિયા ને જમા પરદાન તમને સોંપું સિંહોરી તલવાર જરિયા આજ જરિયા ને જંબા પરદાન તમને સોંપું પ્રધાનજી મહારાજા જ્યાં સુધી વનમાંથી ન આવું ત્યાં સુધી રાજની સંભાળ રાખજો ભલે મહારાજા હાલો પ્રધાનજી મહારાજા સતીને બોલાવો આજ પ્રધાન બોલાવે માતા આવજો રે આવજો રે આવજો રાજને દરબાર આવજો આપણે દરબાર પ્રધાન બોલાવે માતા આવજો રે આજ પ્રધાન બોલાવે અમે આવ્યા રે આવ્યા રાજને દરબાર આવ્યા આપણે દરબાર પ્રધાન બોલાવે અમે આવ્યા રે અરે પ્રધાનજી અત્યારે અમને સાંભળ આપણે મહારાજા બોલાવે અરે સ્વામિનાથને પ્રણામ અત્યારે અમને હા સતી તમને બોલાવવાનું કારણ એટલું કે વહુજીને હાલ બોલાવી અને આપણો એકલો મેલડીઓ તે સોંપી દો હાલો આજ સાસુ બોલાવે વહુજી આવજો રે એ આવજો આપણે દરબાર આવજો આપણે દરબાર સાસુ બોલાવે વહુજી આવજો રે હે આજ સાસુ માં બોલાવે વવજી આવ્યા રે અને આયા રાજે દરબાર આજ સાસુ ના બોલાયા વવજી આવ્યા રે અરે હા સાસુ માને પ્રણામ અત્યારે અમને બોલાવવાના કારણ
અરે વહુજી તમારે પિયર ભાઈ ના હોવાથી અહીંયા તમારે દાસી પણ ભોગવવા પડશે. હરવાલ થી જોવા આવેલ રામા મંડળ તરફથી 360 રૂપિયા. બોલો રામા પીરની. 3 જણા જાય બોલા બોલો રામા પીરની. મેં તો શિવ શંકર ભગવાનની પૂજા કરી પણ આ ચેલકા બધા ગામમાં ગયા તા લોટે એટલે બધા આવી ગયા તો વાંધો નહીં. શું બધા હવ ડાયરો મજામ છે ને તો વાંધો નહીં. હવે આપણે છે ને એકવાર જોશથી રામાપીરની જય બોલાવાની છે. બોલો રામા પીરની જય. હજી મને બરાબર અવાજ ને જે જોશથી નો બોલે ને એ આ બધા બાવાના હમ છે. બોલો રામા પીરની જય. સીતો ખરે હો અમે બધા સીતો વાલા હવ સાધુડા ને નારાયણ 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 હવ બધા મોજમાં જ ડાયરો તો વાંધો નહીં. અમે તો જો ગામમાં બધા લોટે જાવી છે ને અમારું પૂરું પાડવી છે. ગુરુજી આપડા કુંડળ વાળા બાપુ આવવાના છે તો લોતાર હોય ઘડીક આશ્રમમાં બેઠો છો ને તમે એમનું સ્વાગત આવતા જતા કરો. જય ભોળાનાથ. સીતારામ.